આજના સમયમાં લોકો ઘરે શુદ્ધ પાણી પીવા માટે ફિલ્ટર બોટલ મંગાવતા હોય છે, પરંતુ આ બોટલનું પાણી કેટલું શુદ્ધ અને સુરક્ષિત છે તે અંગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલસાડના સોનાનગરમાં કે જ્યાં સીલબંધ બોટલમાંથી એક જીવતો દેડકો મળી આવ્યો છે, ત્યારે જ્યારે ગ્રાહકે ફરિયાદ નોંધાવી તો સપ્લાયર ગિરીશે ઉડાવ જવાબ આપતા કહ્યું કે દેડકો કાઢીને પાણી પી લો. વિડીયોમાં દર્શાવવામાં આવેલ મુજબ ગિરીશ નામના સપ્લાયર દ્વારા સપ્લાય કરાયેલ પાણીના જાળના ઢાંકણામાંથી નીચેનો દેડકો જીવતો જોવા મળ્યો હતો. ગ્રાહકે ફરિયાદ કરતા સપ્લાયરે બેજવાબદાર જવાબ આપતા કહ્યું કે દેડકો કાઢીને પાણી પી લો. નોંધનીય છે કે આ પ્રકારની ઘટના સપ્લાયરના પાણીમાં બીજી વખત બની હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને લઈને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કડક તપાસની માંગ ઉઠી છે. આ જો સોનાનગરમાં જે પાણી આપવા આવે ને, ગિરીશ નામ છે, તેના બાટલા લેતા હોય તો જોઈ લેજો એક વખત, કેમ કે પાણીમાંથી દેડકી નીકળે. એક વખત નથી, 2 વખત દેડકી નીકળતી છે. આ જો આ દેડકી દેખાય અને એના દેડકી છે. આ જો દેડકી મસ્ત શાંતિથી બેસેલી ને એ લોકોને કમ્પ્લેન કરે તો શું કે દેડકી કારણે પાણી પી લો. હા જો